તો ગાઈસ અમને અહીંયા સુધી આવતા આવતા અમારી હવા ટાઈટ થઈ ગયેલી છે, તમે જોઈ શકો છો કેવા કેવા રસ્તા પરથી એડવેન્ચર કરીને જવું પડે છે અમને. રીતલભાઈ જસ મિસ થવાના હતા, પડવાના હતા. હવે કયો આ બોક હજુ મેન રોડ પાછળ છે એટલે ખાલી એક છે પરમનન્ટ સાદો કોઈ બી. તો અમારી હવે મંજિલ નજીક જ છે, ત્યાં છે ધોધ, અહીંયા આપણે જવાના છીએ. હવે એક કોણ જણા નવો પડતો છે ધોધ. તો જોઈ શકો છો ઉપર દેતા હોય ડુંગર જ છે અહીંયા. નીચે યાર નીચેથી તો એવા એવા મોટા મોટા પથ્થર છે. તો તમે જ્યારે પણ અહીંયા આવો તો જરાક સાચવીને આવજો, કેમ કે પથ્થર ઘણા ચીકણા હોય છે, લપસવાની સંભાવના ઘણી વધી જાય છે અહીંયા. એટલે આવો તો સાચવીને આવજો. આ વ્યૂ છે. તો આ બધા આ મારો ફ્રેન્ડ રીતલ, આ હર્ષ, આ સાહિલ, આ બીજા 3 આવતા છે, સપનીલ, ધવલ ને બાકુભાઈ. હાલો ગણેશ દોસ્ત. તો ગાઈસ આપણે આગળ વધીએ. હજુ ફાઇનલી ધોધ નીચે જવાની તૈયારી કરતા છે. જવાતું છે ત્યાં સુધી તો જઈએ આપણે, જ્યાં સુધી જવાય ત્યાં સુધી આપણે જઈએ. જેટલા જવાની કોશિશ કરીશું ત્યાં હજુ અમે ઉપર જતા છે ગાઈસ. ઉપર પથ્થર પર ચડીને અમે બી સાવધાનીથી જતા છે, કંઈ હાદસો ના થાય એમ કરીને. તો ગાઈસ અમે અહીંયા નાઈબી આવ્યા છે. અહીંયા અમને જન્નતવાળી ફિલિંગ આવેલી હતી, અમને ઘણી મજા આવેલી હતી. તમે બી જરૂર અહીંયા આવજો. કોમેન્ટમાં તમને લિંક, ડિસ્ક્રિપ્શનમાં તમે આ જગ્યાની લિંક તમને મોકલી આપા. તમે વિઝિટ કરવાના હોય તો અહીંયા કરી શકશો. હા મારો ફ્રેન્ડ સાહિલ, તમને પછી કહેવાનું રહી ગયેલો. આ સાહિલ